અગર સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજકોટ શહેર વાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં મતદાનમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પરસોત્તમ રૂપાલાએ લોકોનો આભાર વ્યક્ત કર્યો. 40 વર્ષથી જાહેર જીવનની કારકિર્દી છે. આ રૂપાલાનું નિવેદન સામે આવ્યું. આ ચૂંટણી કારકિર્દીનો સૌથી કઠિન સમય, જેમાં મારાથી ભૂલ થઈ, મારી પાર્ટીને સહન કરવું પડ્યું. રૂપાલાના અનેક નિવેદનો સામે આવ્યા છે. મતદાન ઉત્સાહપૂર્વક વાતાવરણમાં થયું છે અને સાથે જ મારાથી ભૂલ થઈ તેમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો. મારાથી જે પણ ભૂલ થઈ છે તેની માફી માંગી. પરસોત્તમ રૂપાલાના આ અનેક નિવેદનો સામે આવ્યા છે. તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજકોટ શહેરવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મતદાનમાં સહકાર આપવા બદલ રૂપાલાએ આભાર વ્યક્ત કર્યો. 40 વર્ષથી જાહેર જીવનની કારકિર્દી, આ ચૂંટણી કારકિર્દીનો સૌથી કઠિન સમય અને જેમાં જે પણ ભૂલ થઈ હતી, પાર્ટીને સહન કરવું પડ્યું હતું, તેને લઈને પણ નિવેદન સામે આવ્યું. ક્ષત્રિય સમાજની ફરીથી માફી માંગી અને સાથે જ રાજકોટ શહેરવાસીઓનો પણ આભાર વ્યક્ત કર્યો. તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજકોટ શહેરવાસીઓનો પણ આભાર વ્યક્ત કર્યો. તો કહી શકાય કે મતદાનમાં સહકાર આપવા બદલ આભાર તેવું નિવેદન રૂપાલાનું સામે આવ્યું છે. 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે. રાજકોટ શહેરવાસીઓનો પણ આભાર વ્યક્ત કર્યો. ત્યારે દેશભરમાં એક શાખ પણ બની ગઈ છે. એની સાથે સાથે જ્વેલરી અને ઇમિટેશન પણ બહુ મોટું કાઠું કર્યું છે. એ પણ અત્યારે રાજ્ય સ્તરે નહીં પણ નેશનલ નેશનલ કોન્ટ્રીબ્યુશન એ એવી રીતે તમે જે કહ્યું કે કોઈ મોટા કારખાના, તો એને માટેની બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે સુવિધાઓ MNS ને લાવવી હોય તો કનેક્ટિવિટી, રોડની, ટ્રેનની, એરની, એ બધી જે હોવી જોઈએ એ એક તબક્કે આપણી પાસે નહોતી. હવે એ બધું થઈ ગયું અને એને કારણે હવે વાતાવરણ જ બન્યું છે કે MNS આવી છે. તો સ્વાભાવિક છે કે હું પ્રતિનિધિ તરીકે અને તક મળે તો હું જરૂર એ દિશાને લીડ કરવા માટે રૂપાલા સાહેબ, નાગરિક તરીકે આ મેં તો કહ્યું શરૂઆતની સ્પીચમાં કહ્યું કે આ તો મારી પોતાની સ્ટ્રેન્થ, આ કેમ થયું છે એનું વિશ્લેષણ કરવાનો કોઈ મતલબ નથી. એટલે આત્મબોધ નહીં, એ તો સ્વાભાવિક હોય છે કે ભૂલથી જ માણસ શીખતો. રૂપાલા સાહેબ, 8 વર્ષ થઈ ગયા કે 10 વર્ષ થયા, રાજકોટમાં વેગા શિલ્પો રેલવે બનાવવાનું લેવલની જાહેરાત થઈ હતી. મંત્રી દ્વારા છે, કેન્દ્ર સરકાર દ્વારા છે. હજી સુધી એમાં કઈ ડેવલપમેન્ટ એની જગ્યા ફાઇનલ થઈ ગઈ છે. એને વર્ક ઓર્ડર સુધીની તૈયારીઓ થઈ ગઈ છે અને એમને બહુ નજીક ભવિષ્યમાં તમને ડિટેલ જોઈ છે તો ગુજરાતમાં કન્ટેનર માટેનું પૂછો છો. 2019 સરખામણીએ મતદાન પ્રમાણમાં બધી જગ્યાએ ઓછું છે, સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ ઓછું. શું માનું છો, ઓછા મતદાનનું કારણ શું હોઈ શકે અને એનીથી કોઈ અસર થશે ભાજપને? એક તો મતદાન ઓછું થાય કે વધારે એની ભારતીય જનતા પાર્ટીને અસર થાય એવું કદી નથી હોતું. મતદાનની અસર બંને પક્ષને સમાન ધોરણે થતી હોય છે, પક્ષ ને પ્રતિપક્ષને. મતદાન ઓછું થવાના બે કારણો. એક, મતદાતાઓમાં નિરુત્સાહ હોય એને કારણે મતદાન ઓછું થતું હોય છે. બીજું એક કારણ એ હોય છે કે સ્પર્ધામાં જો બરાબરની સ્પર્ધા ન હોય તો પણ, દાખલા તરીકે આપણો અનુભવ એવો છે, ગ્રામ પંચાયતમાં જેવું મતદાન થાય એવું તાલુકા જિલ્લામાં થાય એવું ધારાસભામાં થાય એવું લોકસભા. એ જેમ એ બેઝિક એનો મીન છે એવો કે જેવી સ્પર્ધામાં જેટલી ખેંચતાણ મજબૂત એટલું મતદાન
કારણ કે રૂપાલા- એક તરફી ખેંચીને જેટલું થાય ને બે તરફી ખેંચો. રૂપાલા સાહેબ, સૌરાષ્ટ્રના બધા લગભગ ગામડાઓમાં ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વસવાટ કરે છે. આપના નિવેદન પછી આપ જાણો છો થોડી પરિસ્થિતિ ઓલી થઈ, તો હવે આ બંને સમાજને, કેમ કે 20 વર્ષથી શાંતિ છે સૌરાષ્ટ્રની અંદર, 15-20 વર્ષથી, અને બંને સમાજ હળી મળીને રહે છે, તો આ ચૂંટણી હવે પૂરી થઈ ગઈ છે, તો હવે શું કહેવા માંગશો આ બંને સમાજ? તમે જો બહુ સરસ પૂછો. એ આજની પ્રેસ જ એટલા માટે, હવે આ મારી મત માટેની પ્રેસ નથી, મત માટેની આ અપીલ નથી, આપણા સામાજિક નિસ્બત માટેની મારી આ પ્રેસ. અને આ સામાજિક નિસ્બતને કારણે હું આપની સામે આ વિષય લઈને ક્ષત્રિય સમાજને મેં અપીલ કરી છે. આપણે ત્યાં એ પરંપરાઓ ગુજરાતમાંથી, સમરસ ગુજરાતની જે આખી સામાજિક વાતાવરણ આપણું ઊભું થયું છે, હવે માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ. અને હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા, એટલે હું તો એમને દોષિત નથી માનતો ને હું એમ કઉ છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી, અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખું. પણ સાહેબ, તમે જે રીતના કીધું કે નબળા ઉમેદવાર, યોગ્ય ઉમેદવાર સામે નથી, એટલે પરેશ ધાનાણીને કઈ રીતે જુઓ છો? મેં ઉમેદવાર શબ્દ વાપર્યો નથી, આપે ક્યાંથી શોધી? પરેશ ધાનાણી કઈ રીતે જુઓ છો? ગઈકાલનો સવાલ છે. રૂપાલાજી, ગુજરાત આખામાં આંદોલન થયું અને તમે કહી રહ્યા છો કે ક્ષત્રિય સમાજ એક બોડો સમાજ છે, તો યુવાનો ઉપર જે કેસ થયા છે, પૂતળા બહેરા છે, રસ્તા રોક્યા છે, તો સરકારને અપીલ કરશો કે કેસ પાછા? એ બધા વિષયો છે એ સંવાદ દ્વારા જરૂર એના રસ્તાઓ નીકળી શકે. મારે એ પણ અત્યારે નોંધવું છે કે આવતા આંદોલન પછી ગઈકાલના જે વ્યવહારો થયા એ અત્યંત પ્રશંસનીય છે, અને હું આભાર પણ એમનો માંગુ છું કે ગઈકાલે ચૂંટણી પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારના અવરોધો ક્ષત્રિય સમાજ દ્વારા ઉભા નથી કરવામાં આવ્યા. એ દિશા તરફનું એમનું પણ વલણ છે એવું મારું માનવું છે. સાહેબ, એક બીજો પ્રશ્ન એ આગલા 5 વર્ષમાં irrespective of results તમારી ટુકડી શું રહેશે? એમાં સાહેબ એવું છે કે અહીંયા રાજકોટ કોઈ એવું ક્ષેત્ર નથી એના માટે નવી વૃત્તિ છે. રાજકોટમાં અમારા કમનીધર આગેવાનો અહીંયા નેતૃત્વ કરેલું છે, ખેડેલું, એને આગળ લઈ જવા માટેના જ મારે પ્રયાસો. રૂપાલા સાહેબ, એક મિનિટ. રૂપાલા સાહેબ, એ મારે જાણવું છે કે જયારે ઇલેક્શન ડિક્લેર થયું ત્યારે 5 લાખની લીડની વાત હતી, પછી ધીમે ધીમે જે પરિસ્થિતિ પલટાણી, પછી આપના નેતાઓએ પણ 5 લાખની લીડની વાત મૂકી, તો અત્યારની પરિસ્થિતિ જોતા હવે તમે કયા ટાર્ગેટ ઉપર ફિક્સ થાવ છો કે આ? અને બીજો પ્રશ્ન સાથે સાથે કે ક્યાંક ને ક્યાંક અંદરથી હવા દેવાતી હોય એવું તમારું માનવું છે? એક પૂછી લો, ક્લાસ થઈ જવા. તમે કીધું કે 40 વર્ષથી મારા રાજકીય કારકિર્દીમાં સૌથી પીડાદાયક ચૂંટણી હતું. તો અમને ઘણા બધા રેમન્ડ્સ ઉભા થયા, પરિણામ જ્યારે આવ્યા તો પાછું રેમન્ડ્સ સાથે તો તમને એમ લાગે ખૂબ આગળ પર ગયા, તો તમને એમ લાગે છે કે હવે પછી એ બધા વિષયો મારા છે, લડવા ન લડવા પાર્ટીના વિષય. હું તો ઈચ્છું જ છું કે ક્યારેય કોઈ પણ ચૂંટણીમાં કોઈ પણ ના સાહેબ, રાજકોટને કેન્દ્ર તરફ કરી એ આગાહી વાળી છે. એટલે મેં મારા આખા પ્રવચનો દરમિયાન તમે જયારે એ ભીડ વાળી આગાહી વાળી સ્કીમમાં હું પહેલેથી જ નથી જોડાતો, કારણ કે ભવિષ્યવાણીમાં મારો કોઈ અનુભવ નહીં. પાટીલ સાહેબ એક ટાર્ગેટ આપે, હું એમાં કોઈ ભવિષ્યવાણી વાળી વાતમાં ક્યારેય જોડાતો. સાહેબ, રાજકોટને કેન્દ્ર તરફથી કઈ પ્રકારની હવે ભેટ મળશે? પહેલી ભેટ? અરે પ્રભુ, એ બધા કોમન સવાલો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જી. આપણે હવે ભુજના આગલા હા, 100% મતદાન ની અપીલ અમે કરીએ ત્યારે 100% મતદાન દરેક બુથ નું થાય એવી અપેક્ષા એટલા માટે નથી થતી કે બુથની અંદર મતદાતાની સૂચિઓમાં મૃત્યુ પામેલા, ટ્રાન્સફર થઈ ગયેલા આ બધા મતદાતાઓ હોય. ઓકે, ધન્યવાદ.
તો પત્રકાર પરિષદ યોજાઈ હતી અને જેમાં કહી શકાય કે દિલથી દિલગીરી વ્યક્ત કરી રૂપાલાનું આ નિવેદન સામે આવ્યું છે। તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની પ્રેસ કોન્ફરન્સ, રાજકોટ શહેરવાસીઓનો આભાર વ્યક્ત કર્યો, મતદાનમાં સહકાર આપવા બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો છે।